નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્યો. આ ચેપ્ટરના આગળના લેક્ચરમાં છેલ્લે આપણે નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ એની વર્તણૂક આપણે જોઈ. નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ એના ઉપર લાગતા ટોર્ક પરથી એની સરળ આવર્ત ચાક ગતિ અને એના આવર્તકાળ, આવૃત્તિ અને કોણીય આવૃત્તિ એના સૂત્રો ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. હવે ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા જોઈએ. ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ જ્યારે થીટા બરાબર 0 ખૂણે હોય ત્યાંથી એને થીટા ખૂણે લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે. ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલને થીટા ખૂણે લઈ જવા કાર્ય કરવું પડે. આ કાર્ય એ ચુંબકની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય, જેને ચુંબકીય ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા કહેવાય. સામાન્ય રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને મૂકો ને એટલે ટોર્ક 0 ક્યારે થાય તો કે થીટા બરાબર 0. એટલે સામાન્ય સ્થિતિમાં ચુંબકીય ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયેલો હોય. હવે ત્યાંથી તેને અન્ય કોઈ થીટા ખૂણે લઈ જવા માટે આપણે બાહ્ય ટોર્ક વડે કાર્ય કરવું પડે. તો એના માટે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય એ ચુંબકની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. આ કાર્ય એટલે ચુંબકીય ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવા કાર્ય મેળવી તો યંત્રશાસ્ત્રમાં કાર્ય એટલે રેખીય ગતિ માટે બળ ગુણ્યા સ્થાનાંતર, જ્યારે ચાક ગતિ માટે કાર્ય બરાબર ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. સમજો કે ડાયપોલને ડી થીટા જેટલા સૂક્ષ્મ ખૂણે લઈ જવા માટે કાર્ય મેળવું છે તો સૂક્ષ્મ કાર્ય સૂક્ષ્મ ડી થીટા કોણીય સ્થાનાંતર આપવા કરવું પડતું કાર્ય dw બરાબર ટોર્ક ટો કોણીય સ્થાનાંતર ડી થીટા. dw બરાબર ટો ડી થીટા. આ કાર્યનું સંકલન કરીએ એટલે કુલ કાર્ય મળે. તેથી કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન dw. તેથી કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન dw એટલે ટો ડી થીટા. જ્યાં ટો એ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબકીય ડાયપોલ રહેલો હોય તો એ ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક ટો બરાબર mb sin થીટા. તેથી કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ટો એટલે mb sin થીટા ડી થીટા. સંકલન થીટા પ્રત્યે છે. m અને b અહીં અચળ છે તો સંકલનની આગળ, m અને b અચળ છે તો એને સંકલનની આગળ લખીએ. તેથી કાર્ય W બરાબર mb ઇન્ટિગ્રેશન sin થીટા ડી થીટા. તેથી કાર્ય W બરાબર mb sin નું સંકલન માઇનસ cos થીટા માઇનસ cos થીટા. આ જે કાંઈ પણ કાર્ય છે એ કાર્ય એ ડાયપોલની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તેથી આ કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર કાર્યની જગ્યાએ એ સંગ્રહ પામતી ચુંબકીય સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ mb cos થીટા અથવા સદિશ સ્વરૂપે U બરાબર માઇનસ સદિશ m ડોટ સદિશ b. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની આ ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે.
જેમ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા હતી U બરાબર -PE cos થીટા, યાદ હોય તો પહેલા ચેપ્ટરમાં. ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા, સોરી બીજા ચેપ્ટરમાં, તો PE cos થીટા હતું, એની જગ્યાએ અહીંયા MB cos થીટા. ત્યાં P એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતું, અહીં M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. ત્યાં E વિદ્યુત ક્ષેત્ર હતું, અહીં B ચુંબકીય ક્ષેત્ર છે. ત્યાં થીટા P અને E વચ્ચેનો ખૂણો છે, અહીંયા થીટા એ M અને B વચ્ચેનો ખૂણો છે. આમ ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા U બરાબર -MB cos થીટા અથવા સદિશ સ્વરૂપે MB cos થીટા, AB cos થીટા હોય તો આપણે સદિશ A ડોટ B લખીએ ને, એમ MB cos થીટા છે તો સદિશ M ડોટ B. આગળ નિશાની કેવી છે? માઇનસ. થીટાના અલગ અલગ મૂલ્ય માટે આ સ્થિતિ ઉર્જા અલગ અલગ હોય. તેથી ખાસ કિસ્સા તરીકે થીટા બરાબર 0 માટે સ્થિતિ ઉર્જા U બરાબર -MB cos થીટા cos 0 નું મૂલ્ય કેટલું થાય? 1. થીટાનું મૂલ્ય 0 હોય તો cos 0 1 થાય. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર -MB. આ સ્થિતિમાં સ્થિતિ ઉર્જા સૌથી ઓછી લઘુત્તમ છે, અને સૌથી ઓછી લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય ત્યારે ડાયપોલ સ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય. આમ આ અવસ્થામાં થીટા બરાબર 0 સ્થિતિમાં ચુંબકીય ડાયપોલ એ સ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય. તેથી આ સ્થિતિ એ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થાયી સ્થિતિ હશે. હંમેશા કોઈ પણ પદાર્થ છે પોતાની સ્થિતિ ઉર્જા સામાન્ય સ્થિતિમાં લઘુત્તમ રાખવા પ્રયત્ન કરે. આ વાત આપણે 11મા ધોરણમાં પણ ભણ્યા. એમ ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને, ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ ગમે એ ખૂણે હોય ને તો એ કેવી રીતે ગોઠવવા પ્રયત્ન કરે? તો ક્ષેત્રને સમાંતર થવા, થીટા બરાબર 0 થવા પ્રયત્ન કરે. કારણ કે થીટા બરાબર 0 માટે ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા સૌથી ઓછી લઘુત્તમ હોય, અને લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં એ સ્થાયી સંતુલન અવસ્થામાં હોય. તેથી હંમેશા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ છે એ ટોર્ક અનુભવીને થીટા બરાબર 0 ખૂણે સ્થાયી સંતુલન પામશે. જો થીટા બરાબર 90 અંશ હોય તો થીટા બરાબર 90 અંશ માટે M અને B વચ્ચેનો ખૂણો જો 90 હોય તો cos 90 0, તો સ્થિતિ ઉર્જા U બરાબર 0 મળે 90 અંશના ખૂણા માટે. M અને B એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ છે, આમ લંબ રૂપે મૂકો તો ડાયપોલની સ્થિતિ ઉર્જા 0 મળે. અને થીટા બરાબર 180 અંશ અથવા તો પાઈ રેડિયન માટે સ્થિતિ ઉર્જા U બરાબર -MB cos 180 અથવા cos પાઈ. cos 180 એટલે -1 થાય, આ માઇનસ માઇનસ પ્લસ, તેથી U બરાબર +MB. સ્થિતિ ઉર્જા MB મહત્તમ હોય. સ્થિતિ ઉર્જા MB મહત્તમ હોય છે. આમ 180 અંશના ખૂણે અથવા પાઈ રેડિયન ખૂણા માટે M અને B પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ હોય, ખૂણો 180 અંશ હોય, પાઈ રેડિયન હોય, તો આવી સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. અને આ મહત્તમ સ્થિતિ ઉર્જા વખતે ચુંબકીય ડાયપોલ અસ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય. અસ્થાયી સંતુલનમાં છે. કારણ કે સ્થાયી સંતુલનમાં થીટા બરાબર 0 માટે ટોર્ક 0 હોય, થીટા બરાબર 180 માટે ટોર્ક 0 હોય. તેથી બંને સંતુલન છે, પણ થીટા બરાબર 0 માટે સ્થાયી સંતુલન છે. ત્યાંથી એને સહેજ ખસેડીને મૂકી દો ને તો ફરી પાછું સ્થાયી સંતુલનમાં મધ્યમાન સ્થાને આવવા એ પ્રયત્નના ભાગરૂપે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરે, એટલે મૂળ સ્થાને પાછું આવવા પ્રયત્ન કરે. તેથી આ થીટા બરાબર 0 ની સ્થિતિ સ્થાયી સંતુલન અવસ્થા છે. થીટા બરાબર 180 માટે ટોર્ક 0 જ હોય, પણ 180 અંશના ખૂણેથી સહેજ વિચલિત કરો ને તો ડાયપોલ ફરી પાછો 180 અંશના ખૂણે આવવા પ્રયત્ન નથી કરતો, એ ઉલટો ફરી અને 0 અંશના ખૂણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેથી અહીંયા ટોર્ક 0 છે એટલે સંતુલન છે 180 અંશના ખૂણે, પણ એ કેવું છે?
અસ્થાયી સંતુલન છે. આમ 90 અંશના ખૂણા માટે ચુંબકીય ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્ર જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે સ્થિતિ ઉર્જા 0 હોય. ચુંબકીય ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર એક જ દિશાના હોય ત્યારે ડાયપોલ સ્થાયી સંતુલનમાં હોય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશાના હોય ત્યારે એ અસ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય. આ ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઉર્જા અને એના અલગ અલગ કિસ્સાઓ છે. MCQ માટે ખાસ યાદ રાખવું, થીટા બરાબર 0 સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય અને ત્યારે એ ડાયપોલ સ્થાયી સંતુલનમાં હોય. થીટા બરાબર 90 માટે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય અને થીટા બરાબર 180 અંશ અથવા પાઈ રેડિયન માટે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય. તે સ્થિતિમાં ટોર્ક શૂન્ય હોય એટલે સંતુલન છે, પણ એ અસ્થાયી સંતુલન હશે. બરાબર. હવે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા કરવા પડતા કાર્ય એનું સૂત્ર મેળવીએ. સમજો કે ડાયપોલ પ્રારંભમાં θ1 ખૂણે છે, તો θ1 ખૂણેથી આપણે એને θ2 ખૂણે લઈ જાય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે પ્રારંભમાં ધારો કે ખૂણો θ1 છે. આ θ1 ખૂણેથી એ θ2 ખૂણે લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હશે? તો અહીંયા આપણે જોયું કે કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન dw અથવા ઇન્ટિગ્રેશન ટો ડી થીટા. તેથી કાર્ય W બરાબર ફરીથી લખું ઇન્ટિગ્રેશન ટો ડી થીટા. ટો એટલે MB sin થીટા. તેથી કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન MB sin થીટા ડી થીટા. સંકલન થીટા પ્રત્યે છે તો પ્રારંભમાં ખૂણો θ1 છે, પછી ખૂણો θ2 છે. પહેલા θ1 અને પછી θ2. તેથી કાર્ય W બરાબર M અને B અચળ છે તો સંકલનની બહાર લઈ ઇન્ટિગ્રેશન θ1 થી θ2 sin થીટા ડી થીટા. ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ ટોર્ક અનુભવશે, એના કારણે θ1 થી θ2 ખૂણે લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું થાય? આ કાર્ય મેળવવા માટે આપણે θ1 થી θ2 સુધી આ સૂક્ષ્મ કાર્ય છે એનું સંકલન કર્યું છે. તેથી કાર્ય W બરાબર MB. સાઇન નું સંકલન છે માઇનસ કોસ થીટા. નીચેની લિમિટ θ1 અને ઉપરની લિમિટ θ2. તેથી કાર્ય W બરાબર MB. થીટાની જગ્યાએ પહેલા ઉપરની લિમિટ θ2 એટલે માઇનસ કોસ θ2 માઇનસ થીટાની જગ્યાએ θ1, પણ આ માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ કોસ θ1. તેથી કાર્ય W બરાબર MB cos θ1 માઇનસ cos θ2 અથવા કાર્ય W બરાબર માઇનસ કોમન કાઢ લો તો માઇનસ MB cos θ2 માઇનસ cos θ1. માઇનસ કોમન કાઢ લઉં તો cos θ2 જે માઇનસ હતા એ પ્લસ થઈ જાય અને cos θ1 કે જે પ્લસ હતા એ કેવા થઈ જાય? માઇનસ. આમ કાર્ય W બરાબર માઇનસ MB cos θ2 માઇનસ cos θ1. આ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા કરવા પડતા કાર્યનું આ સૂત્ર છે. દાખલામાં કે MCQમાં એમ પૂછે કે પ્રારંભમાં ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ આટલા ખૂણે છે, θ1 બરાબર આપી દઈએ 30, 60, 45, 90 કોઈ પણ. પછી એમ કહે કે ત્યાંથી એને θ2 બરાબર આટલા ખૂણે લઈ જવા કેટલું કાર્ય કરવું પડે? તો એક ખૂણો θ1 થી બીજા ખૂણે θ2 સુધી લઈ જવા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ માટે કાર્ય. આવું જ આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ માટે કાર્ય મળ્યું હતું. W બરાબર માઇનસ PE cos θ2 માઇનસ cos θ1. બરાબર. આમેય લખાય અને આમેય લખી શકાય. PE cos θ1 માઇનસ cos θ2. બરાબર. ત્યાં વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવાનું કાર્ય છે. એ જેવું સૂત્ર છે એવું જ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા કરવું પડતું કાર્ય છે. સૂત્ર યાદ રાખશું. માઇનસ W બરાબર
માઇનસ એમ બી કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ છે એની વર્તણૂક છે. ત્યાર પછી હવે ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 5.1. જુઓ રકમ. રકમ કંઈક આવી છે. આકૃતિ 5.4 બી માં ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા એટલે ચુંબકીય સોયની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઉદાહરણ 5.1 ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ 6.7 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર છે. અને જડત્વની ચાક માત્રા આપણે આઈ વડે દર્શાવી હતી કાલે બરાબર. કેટલી છે? 7.5 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં આવી ચુંબકીય ડાયપોલ રહેલો છે તે 6.70 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. 6.70 સેકન્ડમાં 10 દોલન કરે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચુંબકીય ક્ષેત્ર બી એનું મૂલ્ય મેળવવાનું છે. ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ એના આવર્તકાળનું સૂત્ર આપણે મેળવ્યું હતું, ટી બરાબર 2π વર્ગમૂળમાં આઈના છેદમાં એમ બી બરાબર. અને એની મદદ વડે વર્ગ કરીને ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવ્યું. એ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો એના માટે આવર્તકાળ જોઈએ. આવર્તકાળ એટલે એક દોલન કરવા લાગતો સમય. અહીં રકમમાં કીધું છે 6.70 સેકન્ડમાં 10 દોલનો થાય છે. તો પહેલા આવર્તકાળ શોધી લઈ. 10 દોલનો માટેનો સમય 6.70 સેકન્ડ. તો એક દોલનો માટેનો સમય, તો એક દોલનો માટેનો સમય કેટલો? આ એક દોલનો માટેનો સમય એટલે આવર્તકાળ. એક દોલન પૂર્ણ કરવા જે સમય લાગે સમય એને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. આવર્તકાળ ટી બરાબર 6.70 ભાગ્યા 10 એટલે 0.67 સેકન્ડ આવર્તકાળ ટી એટલો છે. આની મદદ વડે ચુંબકીય ક્ષેત્ર મેળવવા ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર કાલે આપણે જોયું હતું. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 4π² આઈના છેદમાં એમ ટી સ્ક્વેર. યાદ હોય તો પેલા ટી બરાબર 2π વર્ગમૂળમાં આઈના છેદમાં એમ બી સૂત્ર મેળવ્યું હતું. પછી બંને બાજુ વર્ગ કરી ચુંબકીય ક્ષેત્ર બી ને સૂત્રનો કરતા બનાવ્યો હતો બરાબર. તો બી બરાબર 4π² આઈ ના છેદમાં એમ ટી સ્ક્વેર. બધી જ કિંમત આપેલી છે, કિંમત મૂકી સાદુરૂપ આપી તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 4π² એટલે 3.14 ગુણ્યા 3.14. આઈ જડત્વની ચાક માત્રા કેટલી આપેલી છે? 7.5 10⁻6 ના છેદમાં એમ ડાયપોલ મોમેન્ટ કેટલા છે? 6.7 10⁻2 એને ગુણ્યા ટી સ્ક્વેર. ટી આવર્તકાળ કેટલો મળ્યો? 0.67 વર્ગ છે તો 2 વાર લખ નાખું. 0.67 કેલ્ક્યુલેટરની મદદ વડે સાદુરૂપ આપીએ
4 એને ગુણ્યા 3.14 વળી ગુણ્યા 3.14 ગુણ્યા 7.5 એને ભાગ્યા 6.7 વળી ભાગ્યા 0.67 વળી ભાગ્યા 0.67 પરિણામ મળે છે 98.34. 10 ની ઘાત -2 અંશમાં જાય +2 2 - 6 એટલે 10 ની -4 ઘાત. તેથી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર આ 98 આશરે 100 કરના આશરે 100 લખના તો 100 ગુણ્યા 10 ની -4 ઘાત એટલે 10 ની 4 ઘાત આપી દઉં 1 2 3 ને હજી 1.01 ટેસ્લા. આશરે ચુંબકીય ક્ષેત્ર કેટલું 0.0098 અથવા 0.01 ટેસ્લા મળે છે. તેથી ચુંબકીય ક્ષેત્ર આ ડાયપોલ જે ચુંબકીય ક્ષેત્રમાં છે એનું મૂલ્ય 0.01 ટેસ્લા જેટલું હશે. બરાબર. તો આ ઉદાહરણ નંબર 5.1 છે. ત્યાર પછી ટેક્સ્ટમાં બીજું એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણ 5.2 જુઓ રકમ. ઉદાહરણ 3 નહીં પણ 5.2 બરાબર. એની રકમ કંઈક આવી છે. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશના ખૂણે મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. એ ગજિયા ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 800 ગોસ જેટલું. 1 ગોસ એટલે 10 ની -4 ઘાત ટેસ્લા. તેથી ચુંબકીય ક્ષેત્ર 800 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર છે. કેટલા ખૂણે 30 અંશના ખૂણે મૂકવામાં આવે છે. થીટા બરાબર 30 અંશના ખૂણે મૂકે છે. ત્યારે એ ટોર્ક અનુભવે છે. તેના દ્વારા અનુભવાતું ટોર્ક ટો બરાબર 0.016 જૂલ અથવા ન્યૂટન મીટર આટલું ટોર્ક અનુભવે છે. તો એ પહેલો પ્રશ્ન છે. એ રકમમાં પહેલો પ્રશ્ન છે ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ એનું મૂલ્ય કેટલું હશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવાની છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવા માટે ટોર્ક આપેલો છે, બી આપેલું છે, થીટા પણ ખબર છે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ટોર્ક કોઈ પણ ચુંબકીય ડાયપોલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર ટો બરાબર mb sin થીટા. બરાબર. અહીં ટોર્ક ખબર છે, ડાયપોલ મોમેન્ટ શોધવાની છે, બી ખબર છે, થીટા આપેલો છે. તો બી અને થીટા એની કિંમતો આપેલી છે. કિંમતો મૂકી અને સાદું રૂપ આપીએ એના માટે પહેલા એમ ને સૂત્રનો કરતા બનાવો. તો એમ બરાબર ટોના છેદમાં બી સાઇન થીટા. તો બરાબર 0.016 એટલે હું 16 ગુણ્યા 10 ની -3 ઘાત લખું. 16 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં બી 800 ગુણ્યા 10 ની -4 ઘાત છે તો 8 ગુણ્યા 10 ની -2 ઘાત લખાય ગુણ્યા સાઇન થીટા
થીટા બરાબર 30 છે, sin 30 એટલે 1/2. આ 8 8 કેન્સલ તો અહીંયા 2, આ 1/2 નો 2 છેદનોય છેદ છે અંશમાં, 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા બાકી રહી 10 ની ઘાત, 10 ની -2 ઘાત અંશમાં જાય એટલે +2 ઘાત, 2 - 3 એટલે 10 ની -1 ઘાત. તેથી ડાયપોલ મોમેન્ટ m બરાબર 1 ઘાત આપી દઉં તો 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. પહેલા પ્રશ્ન એ નો જવાબ છે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. બીજો પ્રશ્ન બી, એમાં પ્રશ્ન બી પૂછ્યો છે, તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે θ1 બરાબર 0 થી મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે θ2 બરાબર 180 અંશ. મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું. તો θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા કાર્યનું સૂત્ર હમણાં આપણે મેળવ્યું. W બરાબર શું સૂત્ર છે? -mb cos θ2 cos θ1. તેથી કાર્ય W બરાબર -m ડાયપોલ મોમેન્ટ મળી ગઈ છે 0.4. બીજ ચુંબકીય ક્ષેત્ર 8 ગુણ્યા 10 ની -2 ઘાત cos θ2 એટલે cos 180, cos 180 એટલે -1 માઇનસ cos θ1 0, cos 0 એટલે 1. તેથી કાર્ય W બરાબર -8 ચોક 32 એટલે 32 ગુણ્યા 10 ની આ 0.4 છે એટલે એને 4 ગણી નાખ્યા છે તો 10 ની -1 હશે, -1 ને આ -2 એટલે 10 ની -3 ઘાત ગુણ્યા -1 એટલે -2 માઇનસ પ્લસ તો કાર્ય W બરાબર 64 ગુણ્યા 10 ની -3 ઘાત જૂલ. એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા એટલે કે મહત્તમ સ્થાયી સ્થિતિ θ1 ની કઈ સ્થિતિ છે? મહત્તમ સ્થાયી, અને આ θ2 એ મહત્તમ અસ્થાયી. એ આ સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં લઈ જવા કરવું પડતું કાર્ય આટલું, અથવા આમ પણ લખાય W બરાબર 3 ઘાત આપી દઉં તો 0.064 જૂલ કાર્ય કરવું પડે. હજી એક પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે સી. આ ગજિયા ચુંબકની જગ્યાએ એટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે તો સોલેનોઇડ મૂકવાનો કે એની ડાયપોલ મોમેન્ટ આટલી જ હોય, ચુંબક જેટલી જ 0.4 અથવા 0.40, જેના આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર 2 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર છે, અને આટાની સંખ્યા n 1000 છે. તો આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. વિદ્યુત પ્રવાહ. સોલેનોઇડ અને ચુંબક સામ્યતા ધરાવે છે. આપણે આગળ થિયરીમાં પણ ભણ્યા કે બંને એકસરખા રીતે એકસરખા પ્રકારના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે બંને વડે સરખા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલા માટે, એટલે કે ચુંબકનું કામ સોલેનોઇડ કરે એટલા માટે એની ડાયપોલ મોમેન્ટ આટલી જ હોવી જોઈએ. તો આટલી ડાયપોલ મોમેન્ટ મેળવવા માટે એમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો પડે? આડછેદનું ક્ષેત્રફળ આટલું છે, આટાની સંખ્યા આટલી છે. તો આ પ્રવાહ એની કિંમત આપણે મેળવવાની છે. તો પેલા સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ ms બરાબર NIA. ડાયપોલ મોમેન્ટ ચુંબક જેટલી જ ખબર છે, આટાની સંખ્યા આપેલી છે, એ આપેલ છે. I મેળવવા સૂત્રનો કરતા બનાવ્યું તો I બરાબર ms ના છેદમાં Na. તેથી I બરાબર ms ડાયપોલ મોમેન્ટ સોલેનોઇડની કેટલી રાખવાની? તો કે ચુંબક જેટલી જ, એટલે કે 0.4 ના છેદમાં n આટાની સંખ્યા n બરાબર કેટલા? 1000 એટલે કે 10 ની 3 ઘાત. એ ક્ષેત્રફળ
2 ગુણ્યા 10 ની -4 તેથી I બરાબર 0.4 ભાગ્યા 2 એટલે 0.2 ગુણ્યા 10 ની ઘાત છેદમાં 3 -4 એટલે છેદમાં -1 અંશમાં જાય તો +1 તેથી પ્રવાહ I બરાબર 2 એમ્પિયર પ્રવાહ વહેવો જોઈએ। તેથી આ સોલેનોઇડ કે જેના 1000 આટા છે, ક્ષેત્રફળ આટલું છે, એ આવા જ ડાયપોલ મોમેન્ટ તરીકે એટલે કે આ જ ચુંબક તરીકે વર્તે, આવું જ ટોર્ક અનુભવે અને આવી સ્થિતિ થાય એટલા માટે એ સોલેનોઇડમાંથી કેટલો 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે। બરાબર, તો આ ઉદાહરણ નંબર 5.2 ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આજે આપણે મેળવ્યું। ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા કાર્યનું સૂત્ર પણ મેળવ્યું। એ બંને થિયરી અને 2 સાદી સિમ્પલ ગણતરીવાળા ઉદાહરણ। બરાબર, આ ચારેય વ્યવસ્થિત તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો। સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ। નમસ્કાર।